નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, આજે આપણે વાત કરવી છે શિક્ષણ સહાયક ભરતી વિશે અને શિક્ષણ સહાયક ભરતીમાં ક્રમિક ભરતી વિશે. તો સરકાર હાલ 1 થી 12 ધોરણની અંદર ક્રમિક ભરતી કરવાનો જે કોન્સેપ્ટ લાવી છે અને ક્રમિક ભરતી થવાની છે. તો હાલમાં જે 11-12નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થઈ ગયું છે અને માધ્યમિકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે, જે આગામી 24 તારીખ સુધી ચાલવાની છે. તો અને એની પાછળ વિદ્યા સહાયક ભરતી પણ થવાની છે. તો સરકારનો આશય હાલમાં એવો છે કે ભાઈ સીટ એક પણ બગડે નહીં અને જે લોકો ઉપર નોકરી લઈ લે છે એ ફરીથી નીચે ઉમેદવારી ના નોંધાવે, એના માટે આ વખતે એ પ્રતિબદ્ધ છે. પણ ખરેખર ક્રમિક ભરતી થશે જ, એટલે ક્રમિક ભરતી સરકાર જે કરવા જઈ રહી છે એની અંદર ઉમેદવારોનો સહયોગ કેવો રહેશે અને ઉમેદવારોનું વર્તન કઈ રીતનું રહેશે. તો ખરેખર એ ગ્રાન્ટેડમાંથી પાછા સરકારીમાં કે 9 થી 10 ગ્રાન્ટેડમાંથી પાછા 6 થી 8માં લેશે કે શું થશે. તો આ બધી ઘણી બધી મૂંઝવણ છે, કારણ કે અમુક લોકો એવા હોય જ છે કે જે આ વસ્તુ કરવાના છે. પણ આ વિડીયોમાં મારે આજે વાત કરવી છે કે ક્રમિક ભરતી સરકાર જે કરવા જઈ રહી છે એની અંદર આ રીતની જો પ્રોસેસ કરે, જે રીતે હું હાલ વાત કરવા જઈ રહ્યો છું, એક વે છે ભરતીનો. જો કે સરકારે એના વિશે વિચાર્યું હશે ને એ રીતે જો કરશે તો કોઈ વાંધો આવવાનો જ નથી અને સારી બાબત રહેવાની જ છે બધા માટે. પણ આ રીતની જો ભરતી કરવામાં આવશે તો એક પણ સીટ બગડે નહીં અને બધા જ ઉમેદવારોનો વારો આવી જાય. તો દાખલા તરીકે હાલમાં જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન હવે બધું 9 થી 12નું પૂરું થઈ જશે. પછી હવે સૌથી પહેલાં 11-12 સરકારી છે. તો 11-12 સરકારીના જે FML આવશે, FML પણ બધાનું તમે એકસાથે આપી શકો છો, વાંધો નથી. પણ સૌથી પહેલાં જે શાળા પસંદગીની પ્રક્રિયા જે રહી એ 11-12 સરકારીની થાય અને જેવું 11-12 સરકારીની શાળા પસંદગી ઓનલાઈન પૂરી થઈ જાય એવી જ એ પછી એવું નથી કે ભાઈ પાછળ ને પાછળ ગ્રાન્ટેડની પણ શાળા પસંદગી આપી દો કે માધ્યમિક, બધી શાળા પસંદગી સાથે આપવાની જરૂર છે નહીં. જો સાચા અર્થમાં ક્રમિક ભરતીનો અર્થ સારો હોય તો 11-12 સરકારીની શાળા પસંદગી આપ્યા બાદ એની શાળા ફાળવણી પણ તમે આપી દો. હવે જે લોકોને શાળા ફળવાઈ ગઈ છે 11-12 સરકારીમાં, એ લોકોનું બધા જેટલા પણ ઉમેદવારો છે તમામનું અત્યારે આધાર કાર્ડ સરકાર મંગાવી રહી છે. આધાર કાર્ડને ડોક્યુમેન્ટ તરીકે લઈ રહી છે. તો આધાર કાર્ડ તો જેટલા પણ ઉમેદવાર જે છે 9 થી 12માં જે છે એ બધાનું એક આધાર કાર્ડ દરેક જગ્યાએ ટ્રેક થયેલું છે. હવે એ આધાર કાર્ડના હિસાબથી કે ભાઈ આટલા લોકો 11-12 સરકારીમાં એ લોકોએ દાખલા તરીકે 500 જણાએ 1000 ફોર્મ ભર્યા, એમાંથી 500 જણાએ એમની શાળા ફાળવણી એ લોકોને થઈ ગઈ શાળા પસંદગી કરી એમાંથી. તો આ શાળા ફાળવણી થયેલા લોકો ફરીથી પાછા ગ્રાન્ટેડમાં ના આવે અથવા તો 9-10 સરકારીમાં ના આવે, એના માટે એ આધાર કાર્ડ થકી એમનું જે આઈડી જે રહ્યું, એમનું જે લોગિન જે રહ્યું, જેની શાળા ફાળવણી થઈ ગઈ, એ લોગિન ત્યાંથી જ બ્લોક કરી દેવામાં આવે. તમે 11-12 સરકારીમાં તમને શાળા ફળવાઈ ગઈ છે, હવે તમારે ત્યાં લેવાનું જ છે, એ છૂટકો જ નથી. તો આ રીતે એ લોકોનું લોગિન આઈડી જ્યાં પણ છે એમના આધાર કાર્ડથી ટ્રેક કરીને એ જ્યાં સુધી ભરતી પૂરી ના થાય ત્યાં સુધી, અને પછી તો કોઈ કામનું છે જ નહીં. તો શાળા ફળવાઈ ગઈ છે તો એમનું લોગિન જે છે એ ફરીથી ગ્રાન્ટેડની જ્યારે પસંદગી આવે ત્યારે બ્લોક કરી દેવામાં આવે, શાળા પસંદ કરી જ ના શકે એવું હોવું જોઈએ. ત્યારબાદ 11-12 ગ્રાન્ટેડનું ચાલુ થયું. તો 11-12 ગ્રાન્ટેડની શાળા પસંદગી ચાલુ થઈ. તો એમાં જે પેલા સરકારીમાં જેને શાળા ફળવાઈ ગઈ એ લોકો તો હવે આવશે જ નહીં, કેમ કે એમનું લોગિન આઈડી બ્લોક થઈ ગયું છે. એ ફરીથી ભલે એમને ફોર્મ ભરેલું રહ્યું પણ એ શાળા પસંદગી કરી જ નહીં શકે. તો એટલા લોકો તો ઓછા થઈ જ ગયા. વળી પાછું આ ગ્રાન્ટેડની શાળા પસંદગી અને શાળા ફાળવણી પણ થઈ ગઈ અને પાછા જેટલા લોકો એની અંદર લાગી ગયા, એટલે પેલા સરકારી અને આ ગ્રાન્ટેડ 11-12વાળા એ બધા જનું માધ્યમિકની અંદર જે લોગિન જે છે એ પછી શાળા ફાળવણીમાં શાળા પસંદગીમાં થાય જ નહીં. એ પ્રકારની પ્રક્રિયા થાય અને આ શક્ય છે જ જો તમારે ક્રમિક ભરતી વ્યવસ્થિત તમારે કરવી હોય. 11-12માં જે લોકો લાગી ગયા હવે 9-10ની ભરતીમાં ભાગ ન લે, શાળા પસંદગી જ ના કરી શકે, કેમ કે એમને શાળા ફળવાઈ ગઈ છે. અને પછી તમે 9-10ની તમે શાળા પસંદગી ચાલુ કરો. પછી 9-10ની જ્યારે શાળા પસંદગી ચાલુ થાય ત્યારે એમાં પણ પહેલાં સરકારીની ચાલુ થાય અને શાળા ફાળવણી એ પણ એમાં જે લોકોએ સિલેક્ટ કરી લીધું, જેની શાળા ફળવાઈ ગઈ, જે લોકોને શાળા નથી ફળવાઈ એ લોકોનું લોગિન ચાલુ રહે, કેમ કે એ લોકોને તો ફરીથી એમાં નીચે ચાન્સ મળવો જોઈએ.
એટલે એ લોકો વળી પાછા કરી શકે. પણ જેને શાળા ફળવાઈ ગઈ છે એ શાળા ફળવાઈ ગઈ, હવે તમારે ભાઈ ત્યાં હાજર થવાનું જ છે, એટલે એ તમારું લોગિન બ્લોક. પછી આવું ના જોઈએ. પછી માધ્યમિકમાં જે રીતે આપણે કીધું સરકારીમાં જેને ફળવાઈ ગઈ એ પાછા 9-10 ગ્રાન્ટેડમાં. અને હવે 9-10 ગ્રાન્ટેડની અંદર પણ જેને શાળા ફળવાઈ ગઈ છે એ લોકો 6 થી 8માં ના આવે એ માટે એમનું ટ્રેક કરીને વિદ્યા સહાયક ભરતીમાં જેટલા પણ 9 થી 12ના ઉમેદવારો વિદ્યા સહાયકની અંદર ઉમેદવારી નોંધાવેલી છે અને 9 થી 12માં એ લોકોને શાળા ફાળવણી થઈ ગઈ છે એવા તમામ ઉમેદવારોના લોગિન આઈડી બ્લોક કરી દેવામાં આવે, જેથી વિદ્યા સહાયક ભરતીમાં એ લોકો ભાગ લઈ શકે નહીં. હા, જે લોકો લાગ્યા નથી, જેને શાળા ફાળવણી થઈ નથી 9 થી 12માં અને વિદ્યા સહાયક માટે એલિજિબલ છે, એ લોકો જરૂરથી ભાગ લઈ શકે છે. પણ જો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવામાં આવે તો એક પણ સીટ નહીં બગડે અને જે મેરિટ જે છે એ કેટલી હદથી ડાઉન થઈ જશે એ આપણે વિચારી પણ નહીં શકીએ. એટલું મેરિટ ડાઉન જવાની શક્યતા છે. પણ જો સરકાર આ રીતે ભરતી પ્રક્રિયા કરે તો. ત્યારબાદ આપણે વાત કરીએ કે જેવી રીતે 6 થી 8ની પછી વાત આવે, ભાઈ 6 થી 8માં જે 9 થી 12ના ઉમેદવારોને 6 થી 8ની વાત, ખાલી 1 થી 5નું થોડું અલગ છે અને એમાં ક્રમિકની અસર ઓછી થાય છે. એવું બધું આપણને તમને ખબર જ છે કે ભાઈ પીટીસી હોય ને બીએડ પણ હોય એવા ઉમેદવારો હોય છે ખરા, પણ બહુ જ માત્રામાં હોય છે. તો પછી 6 થી 8ની ભરતીમાં હવે જે રીતે 9 થી 12નું પૂરું થઈ ગયું, તમે ક્રમિક જ કરવા માગો છો તો ઓલરેડી હવે એ લોકોનું શાળા ફાળવણી થઈ ગઈ, તો એટલા ઉમેદવારો હાઈ મેરિટવાળા હોય કે જે બી હોય બધા ઓછા થઈ ગયા. પછી વિદ્યા સહાયક ભરતી ચાલુ થઈ. હવે તમે રાઉન્ડ પાડ્યા છે 6 થી 8નો પહેલાં રાઉન્ડ બહાર પાડો, પછી 1 થી 5ના પાડો. હવે 6 થી 8માં પહેલાં રાઉન્ડ બહાર પાડશો અને જે લોકો એલિજિબલ એમાં છે એ બધા જનું તમે 1 થી 5ની શાળા પસંદગી જ્યારે આવે ત્યારે એ લોકોને જિલ્લા ફાળવણી થાય જ નહીં. અને જે લોકોને જિલ્લા ફાળવણી થઈ ગઈ છે 6 થી 8માં એ લોકો એની અંદર એને લેવાનું જ છે ફરજિયાત 100%, જે બી જ્યાં જિલ્લો પસંદ કર્યો હોય ત્યાં. અને પછી એ લોકોને 1 થી 5માં પણ ભલે નામ હોય, મેરિટ ઊંચું હોય, પણ એમને જિલ્લા પસંદગી માટેનો જો ઓર્ડર જ ના ફાળવવામાં આવે તો ક્યાં શાળા પસંદગી કરશે, ક્યાં જિલ્લો પસંદ કરવા જવાના છે? જે લોકોને 6 થી 8માં મેરિટમાં આવતા હતા પણ એમને જિલ્લા પસંદગી નથી થઈ શકી, મેરિટમાં નથી આવી શક્યા અને 1 થી 5માં પણ છે તો એ લોકો બરાબર છે, 1 થી 5માં પણ કરી શકે છે. પણ જે લોકોને જિલ્લા પસંદગી 6 થી 8માં થઈ ગઈ છે એ લોકો 1 થી 5ની અંદર જગ્યા લેવા માટે આવે નહીં. તો એના માટે શું કરવું પડશે? તો ગમે એટલા ઉમેદવારોને સમજાવશો ને તોય નહીં મેળ પડે. લોકોની માનસિકતા એવી હોય જ છે અમુક લોકોની, બરાબર, ખાસ કરીને અમુક લોકોની અમુક મજબૂરી હોય કે જે બી ગણાવતા હોય કંઈ બી હોય. પણ આ વસ્તુ સરકાર દ્વારા થશે, આટલું સ્ટ્રિક્ટલી થશે તો જ ક્રમિક ભરતીનો જે આ વખતનો જે ઉપાય છે એમનો એ કારગર નિરવશે. નહીં તો ક્રમિક ભરતીનો કોઈ મતલબ જળવાય નહીં, બરાબર છે. તો આ જે વિચાર રહ્યો, એકવાર શાળા ફાળવણી થઈ ગઈ પછીના નીચેની ભરતી માટે એનું લોગિન આઈડી બ્લોક કરવા માટેનો જે વિચાર જે રહ્યો મારો, એ મિત્રો તમને કેવો લાગે છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ખરેખર આ રીતે ભરતી થવી જોઈએ શું છે. વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે લાઇક કરજો અને મેક્સિમમ વધુમાં વધુ લોકો સુધી તમે શેર કરજો. આ બાબતમાં તમે શું કહેવા માગો છો, તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નવી અપડેટ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.